લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ આઠમ, શનિવાર, તારીખ 29/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. ઘરમાં રહેલા વડીલોને હંમેશા ખુશ રાખશો તો જીવન સરળ થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન, અને આજના જન્મેલા બાળકો છે ને કોઈને ને કોઈને ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે મદદ કરવાનો સ્વભાવ ધરાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: કુદરતે તમને જે શક્તિ આપી છે, કામ કરવાની તાકાત આપી છે, એના કરતાં ઓછું કામ કરનારો માણસ મારી નજરમાં આળસુ છે. બહુ ચોક્કસ. તમે જે કરી શકો છો એટલું તો કરો. એનાથી ઓછું કરશો તો તમે આળસુ જ છો. એનાથી ઓછું કરો છો એનો મતલબ એવો થયો કે તમારે કરવું નથી. તો મિત્રો, આપણે કુદરતે જે તાકાત આપી જ ને એટલું કામ તો કરવું જ જોઈએ. હું તો કહું કે આપણે થોડી થોડી વધારે તાકાત લગાવીને વધુ કામ કરવાના પ્રયત્ન કરવા જોઈએ, તો જ ફળ મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જે લોકોને ડાયાબિટીસ છે એવા લોકોએ આમળાનો રસ લાંબા સમય સુધી પીવો જોઈએ. તો ચોક્કસ ડાયાબિટીસમાં ખૂબ સારો ફાયદો મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજનો ઉપાય સમય ક્યાંય પણ બગાડવો નહીં. બરાબર? આજે સમયનો સદુપયોગ કરજો, સમયનો દુરુપયોગ નહીં કરતા. એનું કારણ ખબર છે? સમય દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. છતાં પણ આજે તમારા વ્યાપારિક કામોમાં ખૂબ સંભાળીને તૈયારી રાખીને ચાલવું પડશે. આજે આર્થિક બાબતમાં કંઈક નવી તક સામે આવતી દેખાશે, પણ એને ઝડપવા માટે પણ તમારે તૈયારી કરવી પડશે. આજે છે ને ખોટી ચિંતાઓથી દૂર રહેશો તો તમને ફાયદો અચૂક થશે. વૃષભ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે, પણ મિત્રો આજનો ધન ખર્ચ ફાયદો અપાવનારો હશે. આજે જે ધનનો ખર્ચ કરવાના છે એનાથી આપણા કાર્યક્ષેત્રમાં સારો એવો બદલાવ આવે, સારી એવી પ્રગતિ થતી દેખાશે. આજે છે ને આ પરિણામો આપણી આર્થિક પરિસ્થિતિને વધુ મજબૂત બનાવી જાય તો આપણે ફાયદામાં રહીશું. મિથુન રાશિવાળાએ આજે દિવસ થોડો સંભાળીને ધીરજ રાખીને શરૂ કરવાની જરૂરિયાત છે. આજે મનના મનોરથ પૂર્ણ થતા દેખાય છે, પણ આપણે એની સફળતાની બાબતોમાં જો વિચારીએ ને એકદમ જોશમાં આવી જઈએ તો નુકસાન પણ છે. તો ધીરજ રાખીને આજની સફળતા પચાવશો તો તમને વધુ ફાયદા મળે. આજે કોઈક માંગલિક પ્રસંગનું આયોજન પણ થશે. કર્ક રાશિવાળાએ આજે બચત પર ધ્યાન આપવાનું છે. આજે ચિંતાના વાદળો હટતા જણાય છે. આજે છે ને તમે સામેના માણસ સાથે, જે વ્યક્તિ તમને મદદ કરે છે, તમારી સંભાળ રાખે છે, એનો આદર ભાવ જાળવી રાખશો તો તમને વધુ ફાયદા મળે. આજે સામાજિક કાર્યમાં સમય આપવો પડે. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ થતી દેખાય છે. આજે આ ઓળખાણ તમારી મનમાં રહેલી જે ઈચ્છાઓ છે એને સાકાર કરવામાં મદદરૂપ પણ થાય.
આજે સામાજિક કાર્યોમાં વધારો થતો દેખાય છે. આજે મિત્રો વાણીની મર્યાદા જાળવવી જરૂરી દેખાય છે. કન્યા રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ થતી દેખાય છે. મિત્રો આજે વેપારમાં પ્રગતિ અચૂક આવવાની છે, તો એ લાભમાં રહેશો તમે. આજે વિનમ્ર વ્યવહાર તમને ઘણું બધું અપાવી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે નોકરીના કામમાં અવરોધ, વેપારના કામમાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો, પણ દાંપત્ય જીવનમાં ખૂબ સારું માધુર્ય વધારી શકાય. આજે ખર્ચનું પ્રમાણ વધતું દેખાશે. મિત્રો આજે કોઈ પણ નકામી બાબતોમાં સમયનો બગાડ મોંઘો પડી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિત્રો તરફથી સારો લાભ મળતો દેખાય છે. આજના કરેલા પ્રયત્ન સારા અને મીઠા ફળ જરૂરથી અપાવી જાય. આજે આર્થિક ક્ષેત્રમાં આગળના સમયમાં કરેલી મહેનત રંગ લાવી જાય. ધનરાશિવાળાએ આજે એગ્રીમેન્ટમાં કરારની બાબતમાં સંભાળીને ચાલવું જરૂરી છે. આજે તમારી પારિવારિક ચિંતાઓ દૂર થતી દેખાશે. આજે મિત્રો કોઈ નિર્ણય લેવાનો હોય અથવા કોઈને વાયદો કરવાનો હોય ને તો સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી. મકર રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. મિત્રો આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેજો, આળસથી દૂર રહેજો, અને આજે જો કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું થાય તો એમાં ચોક્કસ ભાગ લેજો, તો માનસિક પરિસ્થિતિમાં સારો એવો સપોર્ટ મળી જશે. આજનું કોઈ પણ કાર્ય આયોજનબદ્ધ અને વિવેકપૂર્ણ રીતે પૂરું કરવું જરૂરી. કુંભ રાશિવાળા માટે આજે ધનયોગ બનતો દેખાય. આજે સારો લાભ મળે, આર્થિક પાસું મજબૂત થાય, કંઈક નવું કરવાની વિચારધારા આપના મનમાં ઉદ્ભવતી દેખાય. આજે પારિવારિક નિર્ણય વિચારીને કરશો તો વધુ ફાયદા. મીન રાશિવાળાએ આજે આરોગ્યને સાચવવું ખૂબ જરૂરી. આજે જો પરિવારને સાથે રાખીને ચાલશો, કોઈ પણ કામમાં પારિવારિક સલાહ લઈને પછી આગળ વધશો તો તમને ચોક્કસ ફાયદો થશે અને પારિવારિક એકતા જાળવવામાં તમે સફળ થશો. આજે કોઈ અટકેલું કામ હશે ને તો પરિવારના કોઈ સભ્યની સલાહથી એ નવી રીતે પૂર્ણ થઈ જાય, તો આજનો દિવસ આ રીતે ફાયદાકારક. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.